હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વોર્ડ નંબર 3 માં ડોક્ટર રાજેશ શાહના દત્તક વિસ્તાર એવા અગોરા મોલ ખાતે આવેલ આંગણવાડીમાં 15 સગર્ભા માતાઓને અનાજ કીટ તથા ઓઢવા માટે ધાબળા અને બાળકો માટે પોષણવર્ધક આહાર તથા કંબલનું વિતરણ તત્વ ટ્રસ્ટ તરફથી કરવામાં આવ્યું। આ પ્રસંગે દિલીપભાઈ શાહ, પ્રકાશ કેમિકલ્સ, વિક્રમભાઈ ખીડકીકર, રેણુકાબેન કરસનભાઈ, મિલીબેન, સુરેશભાઈ તમામ લોકો ખાસ હાજર રહ્યા। આજે અગોરા મોલ ખાતે આવેલ આંગણવાડીમાં અમે બાળકો માટે અહીંયાથી સગર્ભા 15 માતાઓને દર મહિને રેગ્યુલર કીટ આપવામાં આવે છે। તત્વ ટ્રસ્ટ તરફથી વિક્રમભાઈ ખીડકીકરના માધ્યમથી આ કીટનું વિતરણ કરવામાં આવે છે। તો કીટ પણ આપી છે, સાથે સાથે સગર્ભા માતાઓને કંબલ પણ આપ્યો છે। આંગણવાડીના બાળકો માટે પોષણયુક્ત આહાર અને એની સાથે સાથે બાળકો માટે પણ કંબલની વ્યવસ્થા અલગ, આમ એક સરસ કાર્યક્રમ આજે અહીંયા આંગણવાડી ખાતે અમે કર્યો છે। આ આંગણવાડીમાં SMS ફાઉન્ડેશન દ્વારા દીપભાઈના માધ્યમથી 2 કોમ્પ્યુટર આપવામાં આવ્યા છે। આ કોમ્પ્યુટર પણ હવે અમારા બાળકો ઓપરેટ કરી રહ્યા છે। સાથે સાથે લાઇબ્રેરીનો ઉપયોગ પણ બાળકોના માતા પિતા વાંચી અને બાળકને એક વાર્તા કહેવાની, એમ ખૂબ સરસ રીતે આ આંગણવાડીનો ઉપયોગ થઈ રહ્યો છે। આજે અમારે ત્યાં મહેમાનમાં શ્રી દિલીપભાઈ શાહ, પ્રકાશ કેમિકલ્સવાળા, કે જેમને 14 આંગણવાડી દત્તક લીધી છે, તે પધાર્યા હતા। એમનું પણ અમને માર્ગદર્શન મળ્યું છે અને આવતા દિવસોમાં શું વધારે સારું કરી શકાય બાળકો માટે એનો પણ વિચાર એમના દ્વારા મળ્યો છે। સાથે અમારા વિક્રમભાઈ ખીડકીકર સાથે, લલિતભાઈ સાથે, દીપભાઈ સાથે, મિલીબેન સાથે, સુરેશભાઈ, એ બધા જ અહીંયા હાજર રહીને આજનો કાર્યક્રમ ખૂબ સુંદર રીતે કર્યો છે। તે બદલ સૌને પણ અભિનંદન આપું છું, સૌનો આભાર વ્યક્ત કરું છું। અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી।